નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. અમદાવાદથી રાજકોટમાં 201 કિલોમીટરમાં 4 નવા ટોલ નાકા. શું હવે કાર માલિકો પણ ટોલ આપવો પડશે? જાણો ક્યારથી થશે અમલ. બહુચર્ચિત અમદાવાદ રાજકોટ વચ્ચે 201 કિલોમીટરના હાઈવે પર હવે 4 ટોલ નાકા પર ટેક્સ ભરવો પડશે. હાલના બંને ટોલ નાકા નીકળી જશે. તેના સ્થાને 4 નવી જગ્યાએ ટોલ નાકા બનશે. તમામ 4 નવા ટોલ નાકાનું બાંધકામ આખરી તબક્કામાં છે. આ અંગે રોડ અને મકાન ખાતાએ રાજ્યના નાણાપંચને દરખાસ્ત મોકલી આપી છે. 3350 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 4 લેનમાંથી 6 લેન બનેલા અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર મુસાફરી કરતા લાખો લોકો માટે મહત્ત્વના સમાચાર છે. આ હાઈવે પર હાલ બગોદરા અને બામણબોર એમ 2 જગ્યાએ ટોલ નાકા આવે છે, જેની જગ્યાએ હવે 4 નવી જગ્યાએ ટોલ ઉઘરાવવામાં આવશે. 4 ટોલ નાકામાંથી 3 ટોલ નાકાનું બેઝિક સ્ટ્રક્ચર ઊભું કરી દેવામાં આવ્યું છે. આગામી તારીખ 1 એપ્રિલ 2025થી 4 ટોલ નાકા પર ટેક્સ લેવામાં આવી શકે છે. અમદાવાદથી રાજકોટ જતાં પહેલું ટોલ નાકું બાવળા પછી 12 કિલોમીટર દૂર ભાયલા ગામ પાસે કોરોના કંપની પાસે ઊભું કરવામાં આવ્યું છે. ત્યારબાદ બીજું ટોલ નાકું બગોદરા અને લીંબડી વચ્ચે ટોકરાળા ગામ પાસે બનાવવામાં આવ્યું છે. જ્યારે ત્રીજું ટોલ નાકું ઢેઢુકી ગામ પાસે સાયલા ચોટીલા વચ્ચે તેમજ ચોથું ટોલ નાકું માલિયાસણ ગામ રાજકોટથી 8 કિલોમીટર પહેલાં બનાવવામાં આવ્યું છે. માલિયાસણ સિવાયના તમામ બીજા 3 ટોલ નાકાનું બાંધકામ અને ઉપરનું છતનું કામ પૂરું થવાની તૈયારીમાં છે. રાજ્યના R&B વિભાગ દ્વારા આ અંગેની દરખાસ્ત રાજ્યના નાણાપંચને મોકલી આપી છે, જેમાં 4માંથી 2 ટોલ નાકાની દરખાસ્ત R&B વિભાગના અમદાવાદ સર્કલ તેમજ 2 ટોલ નાકાની દરખાસ્ત રાજકોટ સર્કલ દ્વારા મોકલવામાં આવી છે. વિચારણા બાદ રાજ્યના નાણાપંચ દ્વારા કેન્દ્ર સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલયને મોકલવામાં આવશે. ત્યાંથી તેની મિનિસ્ટ મંજૂર થઈને આવશે. ટોલ ગેજેટ એટલે કે નોટિફિકેશન મંત્રાલય દ્વારા જ મંજૂર થાય પછી પ્રોસેસ આગળ વધે છે. આ અંગે દિવ્ય ભાસ્કરે રાજ્ય સરકારના માર્ગ અને મકાન ખાતાના સચિવ A.K. પટેલ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે અમદાવાદ રાજકોટ હાઈવે પર 4 જગ્યાએ ટોલ પ્લાઝા બનશે. કેટલો ટોલ રાખવામાં આવશે એના જવાબમાં તેમણે કહ્યું હતું કે એ તો કેન્દ્ર સરકાર નક્કી કરે એ પ્રમાણે રહેશે. નોંધનીય છે કે આનંદીબેન પટેલની સરકાર દ્વારા વર્ષ 2016માં તમામ સ્ટેટ હાઈવે ઉપર 4 વ્હીલ કાર વાહન માટે ટોલટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો. અમદાવાદ અને રાજકોટ વચ્ચેનો રોડ આમ તો નેશનલ હાઈવે નંબર 8B નેશનલ હાઈવે નંબર 47નો ભાગ છે, પણ રાજકોટથી અમદાવાદ વચ્ચેના રોડનું કામ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. વર્ષ 2003માં આ રોડને 4 લેન બનાવવામાં આવ્યો હતો. આથી આ હાઈવે પર પણ 4 વ્હીલ માટે ટોલટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો. હવે રાજ્ય સરકાર દ્વારા જ રોડને અંદાજે રૂપિયા 3350 કરોડ રૂપિયાના ખર્ચે 4માંથી 6 લેનમાં ડેવલપ કરવામાં આવ્યો છે. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થયો છે, શું આ હાઈવે પર 4 વ્હીલ ટોલમાંથી મુક્તિ ચાલુ રહેશે કે કેમ? સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ રાજકોટ હાઈવે અંગેના 10 વર્ષ જૂના GRની મુદત વર્ષ 2026માં પૂરી થશે. એટલે વર્ષ 2026 સુધી તો 4 વ્હીલ પર ટેક્સ લેવામાં આવશે તેવી શક્યતા નથી. ત્યાર પછી શું નિર્ણય લેવો એ રાજ્ય સરકાર પર નિર્ભર છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી દ્વારા લોકસભામાં ખાતરી આપવામાં આવી હતી કે 2 ટોલ નાકા વચ્ચે ઓછામાં ઓછું 60 કિલોમીટરનું અંતર રહેશે. જોકે અમદાવાદ રાજકોટ વચ્ચે 201 કિલોમીટરમાં 4 નવા ટોલ નાકા બનતા આ નિયમનું પાલન થશે નહીં. આ હાઈવે પર હાલ 2 ટોલ નાકા પર જેટલો ટોલ આપવો પડે છે તેમાં હવે 4 ટોલ નાકા બનતા વાહન ચાલકો પર ટોલનો ખર્ચ વધશે એ નક્કી છે. આ આખી જર્નીમાં કુલ કેટલો ટેક્સ વધશે એ નવા ભાવ નક્કી થયા પછી કહી શકાય. અમદાવાદ રાજકોટ હાઈવે સૌરાષ્ટ્રને રાજ્યના બીજા ભાગ સાથે જોડતો સૌથી મહત્ત્વનો હાઈવે છે. તેને રાજ્યની ધોરી નસ પણ કહેવામાં આવે છે. ગુજરાતના સૌથી બીજી હાઈવે પૈકીનો એક છે. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટેશન એસોસિએશનના સેક્રેટરી હસમુખભાઈ જણાવ્યું હતું કે અમદાવાદથી રાજકોટ હાઈવે પર રોજ અંદાજે 40,000 થી 50,000 ટ્રકની અવરજવર થાય છે.
જેમાં રાજકોટથી આગળ જામનગર, જૂનાગઢ અને કચ્છ તરફ જતી ટ્રક પણ સામેલ છે. આ ટ્રકમાં પાર્સલ, ખાતર, સિમેન્ટ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓની હેરફેર થાય છે. જ્યારે ટ્રક ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા વેપારી મનીષભાઈ રબારીએ જણાવ્યું હતું કે અમદાવાદથી રાજકોટ હાઈવે પર રોજ લગભગ 40-50 હજાર ટ્રકની અવરજવર થાય છે, જ્યારે સરકારી અને ખાનગી મળી અંદાજે 1000 જેટલી બસોની અવરજવર થાય છે. આ અંગે R&B વિભાગના રાજકોટ સર્કલના અધિકારી રમેશ શર્માએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે અમારા સર્કલમાં આવતા 2 ટોલ નાકાની દરખાસ્ત અમે રાજ્યના નાણાં પંચે મોકલી આપી છે. નવા 6 લેનના ફાયદા ગણાવતા તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ સ્નાતક ચોકડીથી લઈને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી સુધી પહેલાં ટ્રાવેલ્સ ટાઈમ 5:50 કલાકનો હતો, જે હવે ઘટીને 3-9 કલાકનો થઈ ગયો છે. છેલ્લા 2 વર્ષમાં થયેલા ઝડપી કામના કારણે ટ્રાવેલ્સ ટાઈમ ઘટ્યો છે. રાજકોટ અમદાવાદ 6 લેન હાઈવેનું કામ 2018માં શરૂ થયું હતું અને 2020માં પૂર્ણ કરવાનું હતું. પ્રોજેક્ટ 19 જાન્યુઆરી 2018 શરૂ કરી 18 જાન્યુઆરી 2020ના રોજ એટલે કે 24 મહિનામાં પૂર્ણ કરી દેવાનો હતો. શરૂઆતમાં પ્રોજેક્ટનો કુલ ખર્ચ 2620 કરોડ આંકવામાં આવ્યો હતો. જોકે સમય મર્યાદામાં કામ પૂરું ન થયું નહોતું અને વખત મુદત વધારવામાં આવી હતી. પ્રોજેક્ટનો ખર્ચ અત્યારે હાલ 730 કરોડ વધીને 3350 કરોડ પર પહોંચી ગયો છે. જે ખરેખર સરકારે આ પૈસા આપ્યા 3350 કરોડ જે ખર્ચા છે એ કોને ખબર એમાં શું કર્યું છે, ક્યાં ભ્રષ્ટાચાર થયો છે, કોઈને જાણ નથી, કોઈ તપાસ કરવાવાળું નથી, કોઈ માહિતી માગવાવાળું નથી. આ જે કરી રહ્યા છે એ કરોડોની જ વાતો કરી રહ્યા છે. આ સરકાર જે વાતો કરે છે એ કરોડોની જ વાતો કરે છે. એમને કરોડો એટલે કાંઈ નથી. ગરીબ માણસ ગરીબ થતો જાય છે, નાનો માણસ નાનો થતો જાય છે અને મોટા માલેતુજાર જે લોકો છે એ મોટા થતા જાય છે. નકરી મોટી કરોડોની જ વાતો કર્યા રાખે છે, કરોડ સિવાય વાતો કરતા નથી. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.